પોરબંદરના ખારવાવાડમાં રહેતા બુટલેગર સાગર મૂળજી મોતી વરસની શનિવારે રાત્રે જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક જ 13 શખ્સો દ્વારા કરપીણ હત્યા કરી નાખ્યા બાદ હવે તેના પરિવારજનોએ પણ તેમના ઉપર હુમલો થાય તેવી દહેશત દર્શાવી છે। તેઓએ કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને મીડિયાને એવું જણાવ્યું હતું કે કેટલાક યુવાનો બાઇક લઈને રાત્રિના સમયે જોરથી હોર્ન વગાડીને તેમના ઘર પાસે આવ્યા હતા અને બૂમો પાડતા હતા। એટલું જ નહીં પરંતુ સાગરે 2.5 તોલા સોનાનો ચેઇન પહેર્યો હતો। તે અને તેના મોબાઈલ પણ ગુમ થઈ ગયા છે। આથી લૂંટની ફરિયાદ પોલીસે લીધી નથી તેમ જણાવીને લૂંટની કલમ ઉમેરવા માંગ કરી હતી। જો ન્યાય નહીં મળે તો તેઓ ઝેરી દવા આપીને આપઘાત કરી લેશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી પણ ચેતવણી આપી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસે હત્યાના આ ગુનામાં સંડોવાયેલા 13 પૈકી 11 આરોપીઓની ધરપકડ કરી છે અને એક હોસ્પિટલના બીજાને છે જ્યારે એકની શોધખોળ પોલીસ કરી રહી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે મૃતકનો મોબાઈલ કબજે થાય તો તેની સાથે કોને સાંઠગાંઠ હતી, કોની સાથે છેલ્લે વાતચીત કરી હતી સહિતના મહત્વના પુરાવા હાથ લાગે તેમ છે। आज का रातना 3 साढ़े 3 वागे बाइक ऊपर 6 जना निकला था। गाड़ी बोलता बोलता मारा घर ऊपर हुमलो था है एनी जवाबदारी सरकार ले रहे के नहीं ले। आज आगे पाछળ हजी હવે કોઈને મારા દીકરાને તો જીવ ગુમાવી દીધો। અમે હવે આ લોકો ઉપર અમારે ઓલા પરિવાર ઉપર હુમલો કરવા માંગે જ। હવે આ સરકાર હવે આની હું માંગણી કરે હવે અમારે ઈ જોવાનું છે ને અમારો ચેન અમારો ન થયો ને ફોન ન થયો 2.5 તોલાનો ચેન છે એ અમને આપ્યો નથી ને મારા ભાઈનો લૂંટ કરીને વયા ગયા ને મોબાઈલ બે છે બધું છે મારા દીકરાનું તકો છે ને ચેન ને મોબાઈલ બે લૂંટ કરીને વયો ગયો। 2.5 તોલાનો ચેન છે મારા દીકરાનો। જો આ ન્યાય ન મળે ને તો આ સરકાર ના કહેવાય, આ એકના એક દીકરો છે અમારો। એટલે આ છે ને સરકારને ન્યાય દેવો જ પડે। જો નહીં આગળ આ ન્યાય નથી દે ને તો અમે અહીં દવા પીને અમે બધા મરી જાઉં।